નમસ્કાર મિત્રો મેણા ટોણા સિદ્ધિ પ્રસિદ્ધિ વાદ વિવાદ જીત હાર અને આ વચ્ચે સોનાની પાઘડી ઠાકરસિંહ રબારી કોણ છે, ક્યાંથી આવે છે, ભૂતકાળ શું છે, કેમ ઉત્તર ગુજરાતમાં આટલી ચર્ચા થઈ રહી છે। ચર્ચિત ચહેરામાં વાત કરીશું ઠાકરસિંહ રબારી વિશે। ઠાકરસિંહ રબારી ઉત્તર ગુજરાતનો રાજકારણ ક્ષેત્રે ચર્ચાતો મહત્વનો ચહેરો, સામાજિક ક્ષેત્રે પણ અતિ મહત્વનો ચહેરો। ચૂંટણી સમયે વાવથરાજમાં તેની ચર્ચાઓ થતી રહેતી હોય છે। હજુ હમણાં વાવની પેટા ચૂંટણી ગઈ ત્યારે પણ તેમની ચર્ચાઓ ખૂબ થઈ હતી અને પ્રેમ લગ્નને લઈ તેની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। હવે આ પ્રેમ લગ્નને લઈ તેની ચર્ચાઓ કેમ થઈ રહી છે એ પણ અમે તમને સમજાવીશું। હવે એ સાચું છે કે ખોટું છે, એ સાચા છે કે ખોટા છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। પરંતુ એવા તમે તમારા પર મૂકીએ છીએ, પરંતુ આજે વાત કરવાની છે એમના ભૂતકાળની અને વર્તમાન પરિસ્થિતિની। ઠાકરસિંહ રબારી હમણાં કિંજલબેન રબારીના પ્રેમ લગ્નને લઈ ખૂબ ચર્ચામાં આવ્યા। કિંજલબેન રબારી એક સિંગર છે, ખૂબ સારા સિંગર છે। એમણે લગ્ન કર્યા પોતાની જ્ઞાતિની બહાર જઈને અશોકભાઈ ચૌધરી સાથે, અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો સામે આવે છે અને તેમને ફરી પોતાના ઘરે લાવવા માટે મથે છે, અને ત્યારબાદ તેવું જ થાય છે અને આ જ કારણોસર ઠાકરસિંહભાઈ રબારી ચર્ચામાં છે। હવે આ ઠાકરસિંહભાઈ રબારી ક્યાંથી આવે છે તો આ અકોલીથી આવે છે। એમની જન્મ તારીખ શું છે તો 20/5/1977 છે। માતાનું નામ કંકુબેન છે, પિતાનું નામ વેરશીભાઈ છે। શું કોઈ રાજકીય વ્યક્તિ તેના પરિવારમાં હતો? શું તો તેમના પિતા, તેમના કાકા કોઈ ધારાસભ્ય, સાંસદ રહી ચૂક્યા છે? જાહેર જીવનમાં આટલી ચર્ચા થઈ રહી છે અને આ એટલા માટે કહેવું પડે કારણ કે આપણે ત્યાં આમ તો પરિવારવાદનો વિરોધ કરવામાં આવે, પરંતુ કોઈ પક્ષ બાકી નહીં હોય। પરિવારવાદ તો છે અને ચાલતું જ હોય છે। કોઈ મોટા નેતા બની જાય તો પછી એ પાર્ટી એમના દીકરાને પ્રમોટ કરીને, મોટા નેતાઓને પણ એવા અભરખા હોય કે એમના પરિવારમાંથી પછી રાજકારણ શરૂ રહે, એમના દીકરાએ ધારાસભ્ય બને, એમના દીકરાએ સાંસદ બને, એમના દીકરા પણ છે તે પાર્ટીમાં ખુદ મોટા હોદ્દા પર પહોંચે। તમે જુઓ તેમાં ખોટું પણ નથી, વ્યક્તિ સારો હોય તો થવું જોઈએ, પરંતુ આ બધું ચાલતું રહેતું હોય છે। આને લઈ ડિબેટ પણ ચાલતી હોય છે કે આ સારું છે કે ખરાબ છે, પણ ઠાકરસિંહભાઈના ઘરમાંથી કોઈ રાજકારણમાં નહોતું અને તેમણે 12 ધોરણ સુધીનો અભ્યાસ મેળવેલો છે। એ આકોલીમાં હોય, પછી ઉત્તર બુનિયાદી તળાવની હોય, પછી રાધનપુર હોય, 12 ધોરણ સુધી ભણેલા છે। તેઓ ચર્ચામાં આવ્યા 2009થી। રાહુલ ગાંધી યુથ કોંગ્રેસની ચૂંટણી લાવ્યા અને આ સમયે ઠાકરસિંહ રબારીએ ખૂબ કામ કર્યું। લોકો વચ્ચે તેમની ચર્ચાઓ શરૂ થઈ અને ઠાકરસિંહ રબારી ધીમે ધીમે કોંગ્રેસમાં એક્ટિવ થયા। ઠાકરસિંહ રબારી સરપંચની ચૂંટણી લડ્યા અને હાર્યા પણ ખરી, પરંતુ ત્યારબાદ ઢીમા જિલ્લા પંચાયતમાં પણ પોતાનું સ્થાન કાયમ કર્યું, જે બાદ તેઓ કોંગ્રેસમાં આગળ વધતા હતા। ગેનીબેન ઠાકોર, તમે જુઓ કે ગેનીબેન ઠાકોર સાથે પછી સંબંધો જેવા હોય તેવા, પરંતુ ગેનીબેન ઠાકોરને વાવ વિધાનસભાની ચૂંટણી હોય કે પછી બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એ લડાવવામાં અને જીતાડવામાં ખૂબ મહેનત કરી। એ પછી ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહ રબારી હોય, કેપી ગઢવી હોય, આ બધા નામો ચર્ચાતા રહ્યા છે। ઠાકરસિંહભાઈ પણ તેમાંના એક છે। ગેનીબેન ઠાકોર તેમને નમસ્કાર કરે, તેમની સાથે આદરથી વાત કરે, આ બધા વિડીયો અને આ બધા આપણે દ્રશ્યો જોયેલા છે, કારણ કે એમની વચ્ચે એવા સંબંધો હતા। હવે ઠાકરસિંહ રબારી ગેનીબેન ઠાકોર માટે મહેનત કરે અને સફળતા પ્રાપ્ત કરાવે તો તમે સમજી શકો કે વિસ્તારમાં એમ તો એમનો દબદબો હશે, પરંતુ ગેનીબેન ઠાકોર જ્યારે વાવની ચૂંટણી લડ્યા બાદ જીતે છે 2022માં, ત્યારબાદ લોકસભા પણ જીતે છે ને પછી એ બેઠક ખાલી પડે છે અને ત્યાં પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળે છે। ત્યારે પણ ઠાકરસિંહ રબારી ખૂબ ચર્ચાયા હતા, કારણ કે એક તરફ એમને પણ ટિકિટ જોતી હતી, એમને પણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડવી હતી, પરંતુ ઘણા સમીકરણ હોય, ઘણી બાબતો હોય અને ત્યારબાદ પાર્ટી ટિકિટ આપતી હોય છે। એવું પણ હોય ઘણી વખત પાર્ટી પણ ભેદભાવ કરે, 100% કરે। પાર્ટીના નેતાઓ જેમની પાસે હક અધિકાર હોય કે ટિકિટ આપી શકે, એ પણ ઘણી વખત ભેદભાવ કરતા હોય છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળી, ઠાકરસિંહભાઈ નારાજ પણ થયા હતા। જાહેરમાં એ પણ કહ્યું હતું કે ગુલાબના બેન ગેનીબેન, અને એ વાત ખૂબ જ માર્મિક હતી અને ખૂબ ચર્ચા પણ થઈ। ખેર તેમણે મહેનત પણ કરી। ગુલાબસિંહ રાજપૂત ખૂબ પાતળી સરસાઈથી 1000 મત આજુબાજુ હારી જાય છે। હવે એ હાર પણ ના સ્વીકારી શકે ને જીત પણ સ્વરૂપજી ના સ્વીકારી શકે, છેલ્લે તો જીત હોય, પણ
એટલા મતે તમે જીતો તો એ જીત પચે નહીં તમને, ને હારી ગયા હોય તો પણ તમને એમ થાય કે યાર બસ થોડા મતો માટે રહી ગયો. એટલે આ પરિસ્થિતિમાં પણ તેમની ચર્ચાઓ ખૂબ થઈ હતી. પરંતુ કિંજલબેન રબારી માટે તેઓ બોલે છે અને તેમને ફરી પાછા લાવે છે ત્યારે તેમની ચર્ચાઓ વધી જાય છે. અને ત્યારબાદ ચૌધરી સમાજનું પણ એક સંમેલન મળે છે અને અચાનક કંકુબેનની યાદ આવે છે, જેમણે મહાદેવભાઈ રબારી સાથે લગ્ન કર્યા હતા. બાળક છે છતાં તેમને લાવવા માટે મથે છે. ખરા અર્થમાં તો ન કરવું જોઈએ, કારણ કે એમને તો હવે સંતાન પણ થઈ ચૂક્યું છે અને આટલો સમય તમે ક્યાં હતા. ના, એ બંનેને જુદા થવું હોય તો થઈ શકે, પરંતુ એ બંને વચ્ચે ખૂબ પ્રેમ છે અને પછી તમે અલગ કરો. છતાં એમણે મોટું મન રાખી એવો વિડીયો પણ બનાવ્યો હતો કે જે કંઈ નિર્ણય લો અમારું વિચારીને લેજો. એટલે આ બધું થયું અને ખૂબ વિવાદ થયો. થરાદ વિધાનસભામાં પણ મુદ્દો પહોંચ્યો, શંકરભાઈ ચૌધરી સુધી આ મુદ્દો પહોંચ્યો અને ઠાકરસિંહભાઈ રબારી ખૂબ ચર્ચામાં છે. હવે ઠાકરસિંહભાઈ રબારીનું સન્માન થઈ રહ્યું છે. આમ તો શૈક્ષણિક બાબતોને લઈ એનું સંકુલ ચાલે છે. થરાદ સંકુલમાં તેઓ પ્રમુખ છે અને તેમને સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું કે તમે ખૂબ મોટા આગેવાન છો અને સમાજનું ખૂબ સારું કરી રહ્યા છો. તમે જુઓ કે એક વાત એ પણ છે, એવું પણ કહેવા આર્ટિકલ 21 એ બંધારણીય અધિકાર આપે છે. છોકરી 18 વર્ષની હોય, છોકરો 21 વર્ષનો હોય, કરો લગ્ન, તમને એકબીજા સાથે મળે છે તો તમે લગ્ન કરી શકો છો. કોઈ પણ જાતિ ધર્મની બહાર જઈને પણ તમે લગ્ન કરી શકો છો. પણ વાત એ છે, ઠાકરસિંહ રબારીની દલીલ એવી છે કે ભાઈ ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે કોઈ ખૂબ જ ખ્યાતિ ધરાવતી વ્યક્તિ, એટલે કે કિંજલબેન રબારી ખૂબ ફેમસ એ વિસ્તારમાં, તો ખ્યાતિ ધરાવતી વ્યક્તિ જો પછી પ્રેમ લગ્ન કરશે ને તો બીજી બાળકીઓના શિક્ષણ પર પણ અસર પડશે. પછી માતા પિતા બાળકીઓને ભણાવતા ડરે કે પછી એ પ્રેમ લગ્ન કરી લેશે તો બીજે ગામ મોકલશું ભણાવવા માટે તો ત્યાં તેમને પ્રેમ થઈ જશે. તો એટલે આ બધા પ્રશ્નો આવતા હોય છે અને આ જ કારણોસર પછી એના ખરાબ પાસાઓ પણ જોવાતા હોય. એટલા માટે તેઓ એ બાબતે એક્ટિવ રહ્યા હતા. તમે જુઓ કે એમની દ્રષ્ટિએ એમની દલીલ છે પણ સંવૈધાનિક દ્રષ્ટિએ, બંધારણીય દ્રષ્ટિએ ખોટી છે. પણ આ બધી ચર્ચાઓ થતી રહેતી હોય છે. ઠાકરસિંહ રબારી એ વિસ્તારમાં મજબૂત ચહેરો છે અને આ ઘટના પછી ચૂંટણી લડે ને જીતે હારે પછીની વાત છે, પણ ચર્ચામાં આવી ગયા છે. અને તમે કયા મુદ્દે ચર્ચામાં આવો છો, અમે ઘણી વખત કીધું છે, એ મહત્વનું હોય છે. આ મુદ્દો રબારી સમાજમાં તેમને માન અપાવી રહ્યો છે, પરંતુ સામે એક વર્ગ છે કે જે હવે તેમને દુશ્મનની જેમ જુએ છે. તો આ બધી બાબતો છે. તમે ચર્ચામાં આવો ત્યારે એક વર્ગ તમારો દુશ્મન બને, એક વર્ગ તમારો ફેન બને, આવું બધું ચાલતું રહેતું હોય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ ઠાકરસિંહ રબારીને લઈને શું વિચારો છો, એમના મંતવ્યને લઈને, એમના વિચારોને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સોનિયા ગાંધીને તેઓ પોતાના આદર્શ માને છે. એમણે એક સમયે કહે કે જીન્સ પહેરતા, ટી શર્ટ પહેરતા બધું છોડી દીધું અને પારંપરિક પહેરવેશમાં આવી ગયા છે. ખાદીને મહત્વ આપે છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.